અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે નશીલા પદાર્થોના વેપાર સામે વધુ એક સફળ કાર્યવાહી કરતા દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એનડીપીએસ કેસના વોન્ટેડ આરોપીને તેના સાગરીત સાથે ગેરકાયદેસર ગાંજાના જથ્થા સહિત ઝડપી પાડ્યો છે। આ કાર્યવાહી શહેરમાં માદક પદાર્થોના વેચાણ પર નિયંત્રણ લાવવા માટે હાથ ધરાયેલી ખાસ ઝુંબેશનો ભાગ છે। ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે સીટીએમ નારોલ નરોડા રોડ પર ચુનીલાલ પાર્ક સોસાયટી પાસે આવેલા આદિનાથ સ્ટોન ગોડાઉન નજીક સર્વિસ રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી। દરમિયાન એક ઓટો રિક્ષાની તપાસ કરતા તેમાંથી 9.800 કિલોગ્રામ ગેરકાયદેસર ગાંજો મળી આવ્યો હતો। જપ્ત કરાયેલા ગાંજાની કિંમત અંદાજે 490 લાખ છે। ઉપરાંત ઓટો રિક્ષા સહિત કુલ 5,60,290નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે। આ મામલે ક્રાઇમ બ્રાન્ચે ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની કલમ 8, સી, 20, બી, 2, બી અને 29 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં દાણીલીમડા પોલીસ સ્ટેશનના એનડીપીએસ કેસમાં વોન્ટેડ આરોપી ઇસરાઇલ ખાન એનુલ્લાખાન ખાન રહેવાસી અકોલા, મહારાષ્ટ્ર અને તેનો સાગરીત મોહમ્મદ સાજિદ કમરુદ્દીન પઠાણ રહેવાસી રામોલ, અમદાવાદનો સમાવેશ થાય છે। પ્રાથમિક તપાસમાં આરોપીઓ ગેરકાયદેસર રીતે ગાંજાનું વેચાણ કરતા હોવાની માહિતી સામે આવી છે। અહેવાલ સંજય પોપટ।